તો પાલનપુર તાલુકાના કાણોદર ગામે નવીન પુલની કામગીરી ચોમાસામાં મુસીબત સમાન સાબિત થઈ રહી છે। હાલમાં ચાલતી પુલની કામગીરી દરમિયાન વરસાદી પાણી દુકાનો આગળ જ ભરાઈ જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। તો બીજી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા જે કેનાલ પાણીના નિકાલ માટે બનાવવામાં આવી છે તે પણ અધૂરી છોડી દેવામાં આવતા દુકાનદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ મામલે રજૂઆત કરીને થાકી ચૂકેલા લોકોએ કહ્યું છે કે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ચક્કાજામ કરવામાં આવશે। પુલની કામગીરી શરૂ થઈ ત્યારથી જ દુકાનદારો અને અહીંના લોકો હાલાકી વેઠી રહ્યા છે। અનેકવાર હાઈવે ઓથોરિટીને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે, તે છતાં લોકોની રજૂઆતો કોઈ જ ધ્યાને લેવામાં આવતી નથી। પાલનપુર, અમદાવાદ સહિત મોટા શહેરોને જોડતો આ નેશનલ હાઈવે હોવાથી સતત વાહનોનો ધસારો અહીંયા રહેતો હોય છે। જો કે સ્પીડ બ્રેકર ન મૂકવાના કારણે પૂરપાટ ઝડપે વાહનો દુકાનો આગળ સર્વિસ રોડ પરથી જ પસાર થાય છે, જેના કારણે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ત્યારે સ્પીડ બ્રેકર મૂકવા માટેની પણ રજૂઆતો આજ દિન સુધી અધ્ધરતાલ જ રહી હોવાનું જાણવા મળ્યું છે। હાઈવે ઓથોરિટી વાળોને અમે વારંવાર રજૂઆત કરેલી હોવા છતાં એ લોકો અમારી કોઈ વાતને ધ્યાનમાં લેતા નથી અને ગઈ 15 તારીખે સાંજે જે 30 મિનિટ વરસાદ પડ્યો એમાં લગભગ 2 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયેલું રાત્રિના સમયે, સાંજના અંધકારના સમયે। અને ગઈકાલે અમે લોકો એમને રૂબરૂ પકડીને લાવ્યા તો એક નાની કેનાલ ખાલી બનાવીને અમને આપી છે કે જ્યાંથી પાણી નિકાલ થાય, પણ એ પરમેનન્ટ સોલ્યુશન નથી। અમારી માગણી એટલી છે કે અહીંયો કેનાલનું કામ પૂર્ણ કરે અને પૂર્ણ કરવાથી આ જે હાઈવે ઉપરથી પુલ ઉપરથી આવતું પાણી અને ચોકડી ઉપરથી આવતું પાણી એ બધું અમારી દુકાન આગળ સંગ્રહ થાય છે। જો અમારા કસ્ટમર અને બીજા લોકોને જે રોડ ઉપરથી ટ્રાફિક નીકળી રહ્યો છે, અમદાવાદ તરફથી જે ગાડીઓ આવી રહી છે, એમને બી હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। અમારી માગણી એટલી છે કે ગટરનું કામ પૂર્ણ કરે અને સર્વિસ રોડના સ્ટાર્ટઅપના અંદર સ્પીડ બ્રેકર મૂકે। વારંવાર સ્પીડ બ્રેકરની રજૂઆત કરવા છતાં પણ આ લોકો સ્પીડ બ્રેકર મૂકતા નથી। આ બ્રિજ 6 મહિના 12 મહિનાથી કામ ચાલુ છે એના વજહથી અમને થોડી તકલીફ પડે છે। એ કે સર્વિસ રોડ લાગ્યો છે એટલે સર્વિસ રોડના અંદર બમ્પ નથી રાખ્યો, એના વજહથી શું કે ગાડી ઓવર સ્પીડમાં આવે છે। એક બે નાના અકસ્માત થયા છે, મોટો બનાવ ના બને એના વજહથી તમારી રજૂઆત કરીએ છીએ કે પંપ નાખીને આપે અમને। અને એટલે સર્વિસ રોડના અંદર અડધો ગટર લાઈન મૂકી દીધી છે, અડધેથી ડિસકન્ટિન્યુ કરી છે। એના વજહથી શું અમને પાણી ભરાય છે, દુકાનમાં પાણી જવાની તકલીફ થાય છે। અને એટલે રજૂઆત કરીએ છીએ અમે કે અમને ગટર લાઈન નાખીને ચેમ્બર નાખીને આપે તાકે પાણી ના ભરાય, આવા જવાવાળા માણસોને, દુકાનવાળાને તકલીફ ના થાય। મારી સમસ્યા એ છે કે અહીંયા જે વેપારી વર્ગ છે અમારે ત્યાં પાણી ભરાય છે ગટરનું અને પાણીનો નિકાલ નથી થતો। બીજી વાત કે આ જે વીજળીના પોલ છે એ તેડા થઈ ગયા છે, એને વગેરે કરવાના અને સ્પીડ બ્રેકર, ખાસ સ્પીડ બ્રેકરની અમારી માંગ છે કે સ્પીડ બ્રેકર કરો, ને કે અમે પછી ગાંધી સીતિયા માર્ગ ઉપર અમે સત્યાગ્રહ કરશો અને ગાંધીજી અમને જે હથિયાર આપ્યું છે, જે અમને આંદોલન કરવાનું, એના ઉપર ભૂખ હડતાલ કરશો અને રસ્તા રોકોનું આંદોલન કરશો।